નમસ્કાર મિત્રો આ વખતે પિતૃપક્ષ ખૂબ મહત્વના યોગ નિર્માણ કરી રહ્યા છે. શા માટે? તો કે રવિવારે આરંભ થાય છે, સાથે ગ્રહણના દિવસે આરંભ થાય છે અને રવિવારે પરિપૂર્ણ થાય છે અને ગ્રહણના દિવસે પણ પરિપૂર્ણ થાય છે. આ 16 દિવસમાં આપણે શું શું કામ ન કરવા જોઈએ? સૌથી પહેલું કામ છે બ્રાહ્મણ, વડીલ, સાધુ સંતોનું અપમાન ન કરવું જોઈએ, શાસ્ત્ર નિંદા ન કરવી જોઈએ. સાથે આ પિતૃ આપણા પ્રસન્ન થાય તેના માટે નિત્ય તમારા ઘરે અને પીપળાના વૃક્ષ નીચે ગાયના ઘીનો દીપ પ્રજ્વલિત કરવો જોઈએ. આપણા પિતૃઓ પાછળ બ્રહ્મ ભોજન અવશ્ય કરાવવું જોઈએ અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. સાથે ભાગવતજીનો મૂળ પાઠ જો કરી શકો તો પરિણામ ઉત્તમ આવી શકે છે. મિત્રો, આ પક્ષનો પિતૃઓ ખૂબ રાજી થાય છે અને પિતૃઓની કૃપા થાય તો ઘણી બધી વસ્તુઓ આપણા જીવનમાં પ્રાપ્ત થાય છે. એટલે અવશ્ય આ કામ જરૂર કરજો. નમસ્કાર.